રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ। તમે મારી પાછળ હજારો આશા વર્કર બહેનો જોઈ રહ્યા છો। એમની ઘણી બધી માંગ છે જે આજે માંગ લઈને આવ્યા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। સીધી તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ। સૌથી પહેલા તમારી સાથે બેન જોડે। બેન, તમારું નામ શું છે? મારું નામ ચાવડા મીનાબેન છે। મીનાબેન, ઘણી બધી માંગ લઈને આવ્યા છો, લાગે છે કે અહીંયા સાંભળવામાં આવશે? પહેલા લાગતું તો નથી સાંભળવાનું, કેમ કે અત્યારે અમારે 15 દિવસ થઈ ગયા આવેદન પત્ર આપે। હવે અમે આવેદન પત્ર 2 આપવા આવ્યા છે કલેક્ટર સાહેબ ને આજે। એ પહેલા આવેદન પત્રમાં શું હતું? આ પહેલા આવેદન પત્રમાં અમે એ જ હતું કે ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરો, જે મોબાઈલની ઓનલાઈન કામગીરી તમે ચાલુ કરાવી છે એ બી બંધ કરો અને અમારું ફિક્સ વેતન કરો। અને એમાંથી એક પણ માંગ ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે? એક પણ માંગ ઉપર ધ્યાન આપવા નહીં આવ્યું। પણ મારી અમદાવાદની 95 સેન્ટરની બહેનો અત્યારે ટોટલી હડતાલ ઉપર છે। આ સાથે જ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ પણ છે। ઘણી બધી આશા વર્કર બહેનો અહીંયા વિરોધ કરી રહી છે। એમને લઈને આપનું શું કહેવું છે ભાજપ પર? જે નરેન્દ્ર મોદી સાહેબ આજે એમના બર્થડે નો જે ભાજપ સરકાર આ બધા પ્રોગ્રામ કરી રહી છે તો એમને ખબર નથી પડતી કે આશા બહેનોનું અત્યારે શોષણ થઈ રહ્યું છે। કેટલા 15 દિવસથી બહેનો હડતાલ ઉપર છે, અમદાવાદની આશા વર્કર બહેનો। તો એમને કોઈ ન્યાય જ નહીં, કોઈ જવાબ જ નહીં। ઉપલા અધિકારી બી બસ કાન બંધ કરીને બેસી રહ્યા છે। અમે બધા દરવાજા ખખડાઈ શક્યા છે। હવે છેલ્લે કશું નહીં માને તો અમે ગાંધી ચિંધ્યા, ગાંધીનગર, દિલ્હી બંને જગ્યાએ આશા વર્કરને અમદાવાદ કુલ આશા વર્કર અમદાવાદની ટોટલ 2700 બહેનો છે, એ બધા ગાંધીનગર જવા તૈયાર છે। એટલે કે અહીંયા બહેનો ગાંધીનગર જવા તૈયાર છે। આપનું નામ શું છે? મારું નામ સુરેખાબેન વર્મા છે। સુરેખાબેન, આજે બીજી વખત આવેદન પત્ર આપવામાં તમે અહીંયા આવ્યા છો, માંગ શું છે આ વખતની? આ વખતની માંગ એક જ છે, જે પહેલા હતી અમારું ફિક્સ વેતન કરી આપે। અમે બીજી કોઈ માંગણી કરતા નહીં। અત્યાર સુધી જે અમે ઇન્સ્ટિટ્યૂટ પ્રથા પર કામ કર્યું છે એ ઇન્સ્ટિટ્યૂટ પ્રથા બંધ કરે અને અમને ચોક્કસ ન્યાય આપે, આશાનું શોષણ બંધ કરે। શોષણ બંધ કરે। બીજા પણ છે, આપનું નામ? સોનારા ઉષાબેન છે। હું પણ એક આશા વર્કર જ છું। અત્યારે અમારી કામગીરી એટલી વધી ગઈ છે કે અમે માનસિક રીતે ટોર્ચર પણ અમને કરવામાં આવે છે। એ પ્રમાણે અમને પગાર મળતો નથી। તે સરકારને અમારું એટલું જ કહેવું છે કે અમને કાયમી કર્મચારી કરે અને ફિક્સ પગાર આપે। કાયમી કર્મચારી કરે અને ફિક્સ પગાર આપે। બીજા પણ અમારી સાથે જોડાયેલા છે, તેમની સાથે પણ વાતચીત કરીએ। બેન, ઘણી બધી માંગ લઈને આવ્યા છો, શું નામ છે આપનું? મીનાક્ષીબેન। મીનાક્ષીબેન, લાગે છે કે સરકાર તમારી આ વાત સાંભળશે? પહેરી સરકાર શું અમારો અવાજ સાંભળવાની છે અત્યારે? એના બર્થડે ની પડી છે। તમે અહીંયા એ પણ જોઈ શકો છો કે મહિલાઓ અહીંયા જબરદસ્ત વિરોધ કરી રહ્યા છે। ઘણાની જે તબિયત છે તે પણ લથડી રહી છે। તમે એ પણ દ્રશ્ય જોઈ રહ્યા છો કે અહીંયા જે મહિલાઓ છે કે એમને અત્યારે એમની તબિયત લથડી છે, અહીંયા વિરોધ કરવા માટે આવ્યા હતા, ચક્કર આવ્યા છે। તેમ છતાં જ્યારે સરકાર છે એમનો અવાજ નથી સાંભળતી। ઘણી બધી માંગ છે, કારણ કે આ જે મહિલા છે આવી તો અનેક ભૂખ્યા તરસ્યા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આશા વર્કર બહેનોના તમે જોઈ રહ્યા છો કે જે મહિલા છે અત્યારે બેભાન થઈને પડી રહ્યા છે। ઘણી બધી માંગ છે, તેમની સાથે અમારી બેન આજે બેભાન થઈ ગઈ છે। આજે સખત વિરોધ કરીએ છીએ। આજે મોદી સાહેબનો જન્મદિવસ છે તો અમે સખત વિરોધ કરીએ છીએ। અમારી માંગે પૂરી કરો। આજે બહેનોનો કઈ પણ થશે તો મોદી સાહેબ તમે જવાબદાર રહેશો। ઘણી બધી માંગ છે। આ તમે મહિલા અત્યારે બેભાન અવસ્થામાં તમને દેખાઈ રહ્યા છે। સરકાર નથી સાંભળતી, હવે શું છે આના પછી? હવે સરકારને અમારું સાંભળવું પડશે। આજે બધી બહેનો બેભાન થશે। તમે તમારો જન્મદિવસ 75મો જન્મદિવસ બનાવો છો, તમે વડાપ્રધાન છો, તમને શરમ નથી આવતી? તમે ઠેર ઠેર બધા પ્રોગ્રામો કરો છો અને આટલો બધો ખર્ચો કરો છો। અમારી આશાને તમે પગાર વધારતા નથી। તમે વડાપ્રધાન આટલા બધા ઉંમર લાયક થયા છો, અમારી બહેનો અત્યારે બેભાન અવસ્થામાં પડી। બધી બહેનો અત્યારે દાખલ થશે અને તમે જન્મદિવસ બનાવો છો, તમને શરમ નથી આવતી? તમે વડાપ્રધાન થયા છો તો બીજા પણ છે, શું નામ છે આપનું? અમારી માંગ એક જ છે કે હું ગોમતીપુર વોર્ડમાં નોકરી કરું। હું છેલ્લા 20-22 વર્ષથી નોકરી, પણ અમારો પગાર કોઈ આવતો જ નથી। અમે સામાન્ય કામ કરીએ તોય 5000 અમે પાડી શકીએ, તે છતાંય અમને કોઈ મળતું નથી। મહેનતાણું જે પ્રમાણે કામ કરીએ એ પ્રમાણે અમારે મહેનતાણું મળતું નથી। અમને ફિક્સ પગાર કરો, અમારે ઇન્સેન્ટિવ પ્રથા જોઈતી નથી। ફિક્સ પગાર કરો અને આ સાથે જ નારીની ઘણી પણ બધી માંગ છે। બોલો બેન। હું છેલ્લા 2009 થી હું આશા વર્કરમાં નોકરી કરું છું। ત્યારે અમને ઇન્સેન્ટિવ ઉપર લીધા હતા। ત્યારે અમારે મામૂલી એક કે બે માતા બચાવો અને બાળકો બચાવવાનું અમને આરોગ્યલક્ષી કામ આપવામાં આવ્યું હતું। પછી દિન પ્રતિદિન અમારા કામમાં રોજ નવા પ્રોગ્રામો વધારો થતો જાય છે।
રોજ રોજ નવી નવી કામગીરીઓ આપવામાં આવે છે, પણ તેનું ઇન્સેન્ટિવનું કોઈ અમને ક્લિયર કરવામાં આવતું નથી. અને કેટલું અમને પેપર વર્ક પણ અમારે ઘણું વધી ગયું છે. અમને એમ કે છે કે ઇન્સેન્ટિવ આપવામાં આવે છે, ઇન્સેન્ટિવ આપવા માટે અમારે પબ્લિક પાસે ઝેરોક્સો માંગવી પડે છે. મમતા કાર્ડની ઝેરોક્સ આપો, જન્મ દાખલાની ઝેરોક્સ આપો. કોઈ પબ્લિક સાથે અમે 1.5 મહિના સુધી જે માતાની સેવા કરીએ છીએ, 1.5 મહિના સુધી અમે જે માતાની અમે વિઝિટો કરીએ છીએ, મુલાકાતો કરીએ છીએ, અને જો એ બેન પછી 1.5 મહિનાની રસી નથી લેતી તો અમારી એ 1.5 મહિનાની મહેનત એમની પાછળની પાણીમાં જાય છે. પછી અમને રસી ના લે તો જો ઝેરોક્સ ના હોય તો પણ એ અમારું ઇન્સેન્ટિવ કેન્સલ કરે છે. અને જો કોઈ બેન અધ વચ્ચે કોઈ કારણસર કોઈ બહાર MP કે UP જતી રહે છે તો પણ એની પાછળની અમારી બધી મુલાકાતો, બધી વિઝિટો રદ કરે છે, અને અમારું ઇન્સેન્ટિવ ત્યાં પાસ થતું નથી. તો ઇન્સેન્ટિવ લેવામાં પણ અમને ઘણી બધી તકલીફો પડે છે, કેમ કે પબ્લિકને હાઉસ ટુ હાઉસ વિઝિટ કરીએ, ફિલ્ડ વર્ક કરીએ, મોબાઈલ ઓનલાઈન વર્ક, ફિલ્ડ વર્ક અને પેપર વર્ક, એક પણ પુરાવો ઓછો હોય તો કોઈ ચલાવતા નથી, અને અમારું ઇન્સેન્ટિવ કોઈ પણ કારણસર કેન્સલ